ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો છે। માર્ગ પર ભારે ખાડાઓ અને ઉડતી ધૂળના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિથી કંટાળીને રાજપારડીના સ્થાનિક રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધના પગલે માર્ગ પર બંને તરફ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી। તે દરમિયાન કેટલાક આગેવાનો દ્વારા સંબંધિત અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ અધિકારીઓએ તાત્કાલિક અસરથી માર્ગ પર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવશે તેમજ ટૂંક સમયમાં ડામર લેયરની કામગીરી હાથ ધરાશે તેવી ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું। અધિકારીઓની બાહેંધરી બાદ સ્થાનિકોએ રસ્તો ખુલ્લો મૂક્યો હતો અને પુનઃ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો। જો કે સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વચન મુજબ કામગીરી નહીં થાય તો ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કેમ હાઈવે નથી તૂટતા આટલા વરસાદમાં ને કેમ આ સ્ટેટ હાઈવે તૂટી જાય છે? તમને કઈ દેશની ઇજ્જતની પડી છે કે નહીં? દેશ પ્રેમ જેવું કઈ છે કે નહીં તમારા લોકમાં? ને લોકોએ આઝાદી મેળવવા માટે કેટલું બલિદાન આપ્યું ને તમે શું કરો છો આજે ખુરશી પર બેસીને, સરકારી ખુરશી પર બેસીને? આના કરતા તો અંગ્રેજો સારા હતા। હા, અંગ્રેજોએ બહુ સારું કર્યું હતું, સાચી વાત કે એમનું કન્સ્ટ્રક્શન તમે જોઈ આવો આજે। ચાલો ભાઈ બસ બંધ કરો, ચાલો આપણે પેલા સાહેબને મળી લઈશું, આ બધું જવા દો, ચાલો।